એન્ડ ઇન્ડસ્ટ્રીએ કેન્દ્રીય બજેટને આવકાર્યું છે। ચેમ્બરના મતે આ બજેટ વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતું સંતુલિત બજેટ છે। ખાસ કરીને એમએસએમઈ માટે ક્રેડિટ એક્સટેન્શન અને અન્ય રાહતોને કારણે ગુજરાતના ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે। આ બજેટમાં ફાર્મા સેક્ટર, આયુર્વેદિક મેડિસિન અને સિલિકોન ચિપ મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે ગુજરાત માટે વિકાસની નવી તકો ખોલશે। મને એવું લાગી રહ્યું છે કે વુમેન એમ્પાવરમેન્ટમાં સારું એવું ફોકસ કરી રહ્યા છે અને જે બહુ જ સારી વાત છે। જે મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભર ભારત ઉપર ફોકસ કરી રહ્યા છે। જે આપણી મહિલાઓ છે એમને સારું સ્કિલ ટ્રેનિંગ ડેવલપ થાય તો નવા ટ્રેનિંગ સેન્ટરની પણ જોગવાઈ કરેલી છે। ઇવન યુથ વિંગ માટે જે એઆઈ ટેકનોલોજીની પણ વાત કરી રહી છે કે યુથને એઆઈ પર ફોકસ કરવાનું, નવા ડેટા સેન્ટર્સ લોન્ચ કરવાનું, નવી સબસિડી પણ ડેવલપ કરેલી છે અને નવી પોલિસી પણ ઓલરેડી આપી ચૂક્યા છે આપણી ગવર્મેન્ટ। મને લાગે છે કે ઓલ ઓવર બજેટ જે યુવા માટે અને જે વુમેન માટે છે એ બહુ સારી વસ્તુ રહી છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ બજેટ કેવું રહેશે? જીસીસીઆઈના પ્રેસિડેન્ટ આપણી સાથે છે સંદીપભાઈ એન્જિનિયર, તેમની સાથે વાતચીત કરીશું। સંદીપભાઈ, ગ્લોબલ આખી પરિસ્થિતિની વચ્ચે જે બજેટ જાહેર થયું છે, આપની દ્રષ્ટિએ કેવું રહ્યું બજેટ? ગ્લોબલ સિચ્યુએશન વચ્ચે મેં પ્રી બજેટ પણ કીધેલું કે આ બજેટમાં સ્પેન્ડિંગ વધવું જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ઉપર ભાર મુકાશે તો ગ્લોબલ સિચ્યુએશનને તમે એડ્રેસ કરશો અને ઇન્ડિયન ઇકોનોમીને પુશ મળશે અને ઇન્ડિયન ઇકોનોમી ગ્રોથ ઉપર રહેશે। કોમન માણસને ટેક્સેશનથી રાહત આપવી કે ગ્રોથથી આપવી, તો આ બજેટને ગ્લોબલ સિચ્યુએશન જોતાં ખૂબ બેલેન્સ બજેટ છે અને આના ગ્રોથથી કોમન માણસ અને ઇકોનોમી અને એમએસએમઈ અને નાની ઇન્ડસ્ટ્રીઝ ખૂબ વેગે આગળ વધશે એવું આ બજેટ છે। અચ્છા, ગુજરાત એમએસએમઈનું હબ માનવામાં આવે છે, ફાર્મા સેક્ટર હોય, મેડિસિન્સને લઈને। આ બજેટની અંદર તને શું મળ્યું છે? ગુજરાતમાં શું મળ્યું છે? ગુજરાતને પણ મળ્યું છે, ભારતને પણ મળ્યું છે। ગુજરાતની જે ઇન્ડસ્ટ્રીઝ છે, ગુજરાતમાં દરેક ઇન્ડસ્ટ્રી છે, ફાર્મા એ છે, આઈટીની ચિપ્સે બને છે, ફાર્મામાં આયુર્વેદિક પણ છે। તો જે મેજર્સ એમએસએમઈ સેક્ટર માટે લેવાયા છે એ સર્વ મેજર્સ ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને વેગ આપશે અને ભારતની ઇન્ડસ્ટ્રીઝને પણ આગળ લઈ જવામાં વેગ આપશે। અચ્છા, આપના દ્વારા જે સુઝાવ આપવામાં આવ્યા હતા બજેટ પહેલા, તેમાંથી કેટલા સરકારે આવકાર્યા છે? અમે અમારા સુઝાવની ક્લિપ આપી હતી, પ્રી બજેટ પણ વ્યૂ આપ્યા હતા કે આ બજેટમાં અમારો મેઇન સુઝાવ હતો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગને પુશ આપવો। તો આપ જોઈ શકો છો કે સ્પેન્ડિંગ ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર વધાર્યું છે। અમે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સનું સિમ્પ્લિફિકેશન પર સુઝાવ આપેલા, જીએસટી હોય, સીએસટી હોય, એમાં તમારે કઈ રીતે તમે ડિસ્પ્યુટ સોલ્વિંગ પ્રોસેસ વધારો, ટ્રિબ્યુનલ્સ વધારો, પ્રોસેસ સિમ્પ્લિફાય કરો, આમાં ઘણું બધું તેઓએ એડ્રેસ કરેલું છે। નવો ઇન્કમટેક્સ એક્ટ પણ આમાં તેઓએ એડ્રેસ કરેલો છે, એમાં પણ નવા ફોર્મ્સ એન્ડ સિમ્પ્લિફિકેશન એડ્રેસ કરેલું છે। તેઓએ કસ્ટમ્સમાં પણ સિમ્પ્લિફિકેશન એસેસમેન્ટ। તો આ વખતે અમારો પુશ હંમેશા દર વખતે ટેક્સેશનને લગતો નથી હોતો, અમારો પુશ વધારે સિમ્પ્લિફિકેશનનો હતો। હા, ટીસીએસ ને ટીડીએસ ઉપર અમારી રજૂઆતો હતી, એ મહદ અંશે આમાં કવર થઈ ગયું। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ઇકોનોમી બૂસ્ટ થાય તેવું શું લાગ્યું આ બજેટની અંદર? તમે આટલા રેલ કોરિડોર્સ બનાવશો, તમે નવી રેલ્સ મૂકશો, નવા પોર્ટને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપશો, તમે વોટર લાઇન્સ જોડશો, તમે નવા રોડ્સ બનાવશો, તો ધીસ ઇઝ એ પાર્ટ ઓફ ધી ઇકોસિસ્ટમ જેમાં એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે અને આખી જે ઇકોનોમી આનાથી ગ્રોથ પર આવશે, એમાં જેટલો પુશ આવતો જશે એમાં જેટલું સ્પેન્ડિંગ વધશે, એ રીતે દેશના દરેક નાગરિકને આનો ફાયદો પહોંચશે। બિલકુલ, તો જે રીતે આજે બજેટ છે તેને જીસીસીઆઈના પ્રમુખ છે, પ્રેસિડેન્ટ છે, તે આવકારી રહ્યા છે અને આ બજેટ ઇકોનોમી બૂસ્ટ કરે તેવું તેઓ જણાવી રહ્યા છે। કેમેરા પર્સન હેમંત સાથે આયુષી યાજ્ઞિક, ટીવી 13 અમદાવાદ। બજેટ જાહેર થયું છે, તેમાં ટેક્સને લઈને કોઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યા। પ્રદીપ જૈન આપણી સાથે છે, ટેક્સ એડવોકેટ, તેમની સાથે વાતચીત કરીશું। પ્રદીપભાઈ, બજેટના ટેક્સને લઈને કોઈ ફેરફારો નથી સામે આવી રહ્યા, કઈ રીતે આ બજેટ આપ જુઓ છો, ખાસ કરીને ટેક્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો? આપે સાચું કીધું,
ટેક્સને લઈને કે એના સ્લેબને લઈને સીધા કોઈ ફેરફારો નથી આવ્યા, પરંતુ પ્રોસિજરલ આસ્પેક્ટમાં TCS અને TDSની અંદરો અમુક દરમાં 5%થી લગાવીને 2% એવું કરવામાં આવ્યું છે. ખાસ કરીને NRIના સંદર્ભમાં જે અહીંયા પ્રોપર્ટી ખરીદે કે વેચે એ વખતે એને જે TDS ભરવાનો થાય તો એને સ્પેશિયલ ટાન નંબર લેવો પડતો હતો. એ પ્રોસિજરમાંથી એને મુક્તિ આપવામાં આવી છે. એ જેને અહીંયા વેચે કે ખરીદે એ જ વ્યક્તિએ ટાન નંબર લઈને આ ટેક્સ ભરી દેવો. આવી પ્રોસિજરલ આસ્પેક્ટની બાબતોમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મને એવું લાગે છે કે આ ફેરફારો આ બજેટમાં એટલા માટે કરવામાં નથી આવ્યા કે 1/4/26થી દેશમાં લગભગ 65 વર્ષ પછી આખો આવકવેરાનો કાયદો એ નવો આવી રહ્યો છે. તો મને લાગે છે કે એપ્રિલ સુધી એ સંદર્ભમાં થોડીક રાહ પણ જોવી જોઈએ કે કઈ કઈ કલમોમાં કયા ફોર્મ્સમાં શું ફેરફાર કરવામાં આવે છે અને એને કારણે વેપારીઓને કઈ સરળતા એ વેપાર કરવામાં રહેશે એ ધ્યાનમાં આવશે. અચ્છા, ઓવરઓલ જોવા જઈએ તો ટેક્સ પેયર્સ માટે આ બજેટ આવકાર્ય છે કે નથી આવકાર્ય, આપનું શું કહેવું છે? આ ટેક્સ પેયર માટે બજેટમાં જેમ મેં કીધું એ ડાયરેક્ટ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ ગત વર્ષનું જે બજેટ હતું એનો અમલ ચાલુ વર્ષે થવાનો છે. તો આ વર્ષે જ્યારે ગત વર્ષમાં થયેલા ફેરફારો ટેક્સની ન્યૂ રેજીમને કારણે જે ફાયદો લોકોને થવાનો છે એ આ વર્ષનું રિટર્ન ભરશે ત્યારે એમને થવાનો છે. બિલકુલ. ગ્લોબલી જે પરિસ્થિતિ છે તેની સામે લાગે છે કે આ બજેટ આપણું ઇકોનોમીને બૂસ્ટ કરશે? ચોક્કસ કરશે, કેમ કે સંરક્ષણ ક્ષેત્રની અંદર વપરાતા સાધનો ઉપર જે કંઈ વસ્તુઓ આપણા દેશમાં નથી બનતી અને આપણે વિદેશથી મંગાવીએ છીએ એની અંદર એક્સાઇઝમાં ને બાકીનામાં દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ બજેટમાં આત્મનિર્ભર ભારત ઉપર ભાર આપવામાં આવ્યો છે અને એનું મેન્યુફેક્ચરિંગ આ દેશમાં જ થાય એવી વાત કરવામાં આવી છે. એટલે મને લાગે છે કે ચોક્કસ એમાં ફાયદો થશે. બિલકુલ. તો જે રીતે હતા પ્રદીપ જૈન કે જેઓ ટેક્સ એડવોકેટ છે અને તેમણે જણાવ્યું કે આ બજેટ આવકાર્ય છે અને ખાસ કરીને ટેક્સ પેયર્સ માટે ભલે કંઈ પણ આ બજેટની અંદર ન હોય, પરંતુ જ્યારે 1 એપ્રિલથી જે નવી જે ટેક્સેશન નવું લાગુ થશે તે સમય દરમિયાન લોકોને ચોક્કસથી આ બજેટ જે છે તે ઇકોનોમીને બૂસ્ટ કરે તેવું સાબિત થશે. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક TV 13 અમદાવાદ.